આ તરફ માંગરોળના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે। માંગરોળના ધારાસભ્ય છે ભગવાનજી કરગઠિયા, જેમની દાદાગીરી સામે આવી। ખેડૂતોની રજૂઆત દરમિયાન ધારાસભ્યનો પિત્તો છટક્યો હતો। તેમણે કહ્યું કે હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું। ખેતર જવા માટે બનાવેલ પુલિયાની ખેડૂતોની રજૂઆત હતી। પુલ ઊંચો હોવાથી ખેતરોમાં પાણી ઘૂસવાની ફરિયાદ હતી। જ્યારે ધારાસભ્યની દાદાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમાં અપશબ્દો બોલતા પણ નજરે પડે છે। मालिक 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 देता मालिक मालिक रेवेन्यू में मालिक आवाज नहीं कर रहा है मारी बोलो ना उधारा से बोले તો ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ હવે યુ ટર્ન માર્યો છે। તેમણે કહ્યું કે હું કોઈ અપશબ્દ બોલ્યો જ નથી। આવા શબ્દો તો રૂટીનમાં બોલાય છે। આપના કાર્યકરો આવી મારી સાથે ઉગ્ર થયા હતા। 1 મીટરને બદલે 4 મીટર પુલિયું બનાવ્યું। ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસવાની ફરિયાદ મળી હતી। જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો। જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું, એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી। એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો। એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો। એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની અને એના હિસાબે ભારે વરસાદ થતાં જારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો। ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો। એટલે ધારાસભ્ય, હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા। એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે। એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દ વપરાણા હોય એ રૂટિન શબ્દ છે આ વિસ્તાર માટે। કોઈ ગાળું બોલ્યો નહીં કોઈને।